અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હીરાબા શિક્ષણ સંકુલમાં 34મો વાર્ષિક મહોત્સવ મંગળવારના રોજ ઉજવાયો હતો। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈને અદ્ભુત ડાન્સ રજૂ કરી વાર્ષિક મહોત્સવને યાદગાર બનાવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષણગણ તથા વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम ने सफल बनाववामां शाळाना ट्रस्टी देवेन्द्रभाई चौधरी तथा शाळाना आचार्य श्री नितेश जोशी, डॉक्टर रूपल पटेल, कामिनीबेन पटेल, भीखाभाई पटेल तथा शिक्षक मित्रों मोटो फाळो रह्यो हतो। शाळाना 34मा वार्षिक महोत्सवमां मुख्य मेहमान तरीके अमदावाद शहर डीईओ, नायब नियामक, पाठ्यपुस्तक मंडल तथा शाळाना भूतपूर्व विद्यार्थीओ आमंत्रित हता, जेओ हाल समाजમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। શાળામાં ધોરણ 10 અને 12ના બોર્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવી શાળાને ગૌરવ આપનાર તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ વાર્ષિકોત્સવ ઉજવવાનું મુખ્ય કારણ એ હતું કે શાળાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિનો વિકાસ થાય અને સાથે સાથે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન રાખ્યું કે જે અહીંથી ભણી ગયા હોય અને કોઈ બિઝનેસમેન હોય, મેડિકલમાં આગળ પ્રોગ્રેસ કરેલું હોય અને ક્લાસ 1 ઓફિસર બી બન્યા હોય એવા લગભગ ઘણા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું। આનું કારણ એ કે એમને પ્રેરણા મળે અને સ્કૂલ માટે લાગણી રહે। આજનો કાર્યક્રમ ખૂબ જ મજા આવી અને ખૂબ જ રીતે સફળ રહ્યો। હીરાબા શિક્ષણ સંકુલનો 34મો એન્યુઅલ ફંક્શન ઉજવવામાં આવ્યો હતો, જેમાં લગભગ 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સફળતા અપાવવામાં શાળાના ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યો તથા શાળાના તમામ શિક્ષકગણોનો તથા વાલીઓનો પણ ખૂબ સહકાર મળ્યો અને આ કાર્યક્રમને સફળતા અપાવી છે।